أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون. فلنذيقن الذين كفروا عذابا شديدا ولنجزينهم أحسن الذي كانوا يعملون. ذلك جزاء أعداء الله النار لهم فيها دار الخلد جزاء بما كانوا بآياتنا يجحدون. وقال الذين كفروا ربنا أرنا الذين أضلانا من الجن والإنس نجعلهما تحت أقدامنا ليكونا من الأسفلين. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون. نزلا من غفور رحيم. صدق الله العظيم. उंगन सुफियान भाई नो जय हिंद का नारा है, लिए तिरंगा हाथ में देश, झूम रहा आज तारा है. આજે સમગ્ર ભારતની અંદર જોઈએ છીએ કે આપણે અહીંયા પણ જે કેસરી સફેદ અને લીલો ત્રણ રંગનો જે આપણો તિરંગો ધ્વજ છે એ સમગ્ર ભારતની અંદર જે 6 લાખ ઉપરના ગામડાઓ છે એની અંદર સમગ્ર દરેક ગામની અંદર આજે આ તહેવાર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણી સ્કૂલના વિદ્યાર્થી એવા મોહમ્મદ ભઠ્ઠી ને વિનંતી કરું કે તેઓ અહીંયા પ્રજાસત્તાક દિન વિશે આપણે બધાને માહિતગાર કરે. મોહમ્મદ ભઠ્ઠી. 26મી જાન્યુઆરી. મારું નામ ભટ્ટી મોહમ્મદ જયભાઈ. આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે મોયપુર પ્રાથમિક શાળામાં પધારેલ એસએમસી ના સભ્યો, ગામમાંથી પધારેલ વાલીઓ, શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. આ
જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. ત્યારથી દર વર્ષે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવાય છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને ધ્વજવંદન કરવામાં આવે છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ થાય છે. તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે. તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે. રાષ્ટ્ર પરેડની સલામી ઝીલે છે. શાળાઓમાં, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ સલામી ઝીલે છે. જય હિન્દ, જય ભારત. બહુ સરસ. ખરેખર આ છોકરાએ ધ્રક્ષાની અંદર આવીને પ્રથમ પ્રયત્ન કર્યો છે, પણ તે પણ ધમાકેદાર એન્ટ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. જેનો ઉત્સવ છે, રાષ્ટ્રીય તહેવાર, રાષ્ટ્રધ્વજને ફરકાવવાની જે ધ્વજવંદન વિધિ છે એ આપણે શરૂ કરી રહ્યા છીએ. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે આપણને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા મળી હતી, 1947 ના રોજ, અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950 થી આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને તે નિમિત્તે ગણતંત્ર દિન ઉજવાઈ રહ્યો છે. તો જેના કારણે આઝાદી મળી હતી આપણને, એવા શહીદોને પણ યાદ કરવા જરૂરી છે. એવા શહીદો માટે કહી શકાય, નસીબ હૈ, खुश नसीब है वो जो वतन पे मिट जाते हैं, मरकर भी वो लोग अमर हो जाते हैं. करता हूँ तुम्हें सलाम ए वतन पे मिटने वालों, तुम्हारी हर सांस में तिरंगे का नसीब बसता है, हर सांस में तिरंगे का नसीब बसता है. खरेखर એ શહીદોને સલામ કે જેમના કારણે આપણે આ સ્વતંત્રતા જે મહામૂલી આપણને ભેટ મળી છે. હવે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સૌથી પ્રથમ હું બોલાવીશ સેનમાં નિહાલબેનના એમનું ગ્રુપ જૂથ વેલકમ ડાન્સ લઈને આવશે. સેનમાં નિહાલબેન. वेलकम 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 वेलकम. आप यानी इस खुशी में बिंदिया छम छम करती है, बिंदिया छम छम करती है. वेलकम 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 वेलकम. आप यानी इस खुशी में चूड़िया छम छम करती है, चूड़िया छम छम करती है. वेलकम 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 वेलकम. आप यानी इस खुशी में पायल छम छम करती है, पायल छम छम करती है. वेलकम 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 वेलकम. બાળકીઓએ વેલકમ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત એમના ડાન્સ દ્વારા આપણે રજૂ કરી. હવે ત્યારબાદ ધોરણ 6 અને વિદ્યાર્થીની ઉંગણ સફિયાબેન અશરફભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે આ ભારત દેશને એક કર્યો હતો, એમના વિશે આપણને કેટલીક માહિતી પૂરી પાડશે. ઉંગણ સફિયાબેન. મારું નામ છે ઉંગણ સફિયા અશરફ. હું ધોરણ 6 માં ભણું છું. મારો આજનો विषय है सरदार वल्लभ भाई पटेल. सरदार पटेल हमारे देश के एक महान नेता थे. उनका पूरा नाम वल्लभ भाई जवेभाई पटेल था. सरदार पटेल का जन्म 31 अक्टूबर 1875 में गुजरात के करमसद गांव में हुआ था. उनकी प्रारंभिक शिक्षा नडियाद में हुई थी. फिर वे इंग्लैंड जाकर बैरिस्टर बने. सरदार पटेल के नेतृत्व में बारडोली में सत्याग्रह हुआ और उसमें उन्हें सफलता मिली और वे सरदार के नाम से प्रसिद्ध हुए. सरदार पटेल एक निडर देशभक्त था. उनका निश्चय दूर होता था, इसीलिए उनको लोक पुरुष कहा जाता है. ખૂબ ખૂબ ધન્યવાદ. સફિયાબેને આપણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલને લોહ પુરુષ, લોખંડી પુરુષ તરીકે નવાજવામાં આવ્યા છે, કેમ કે એમનું કામ જ એવું હતું ભાઈ, અડીખમ. હવે મક્કી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સફિયાબેનને 100 રૂપિયા ઇનામ ઘોષિત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. છોકરાઓ કામ કોઈની મહેનત રંગ લાવે છે તો આપણે આટલું કરી શકીએ. ત્યારબાદ ધોરણ 7 ની વિદ્યાર્થીનીઓ આફિયા, મુબસ્સિરા તેમજ અરફા
તેઓ નજમ રજૂ કરશે, જેના શબ્દો છે પ્યારે બચ્ચો નેક બનો તુમ. नज़म प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. अच्छी अच्छी बातें सीखो, गाने छोड़ो नाते सीखो. अच्छी अच्छी बातें सीखो, गाने छोड़ो नाते सीखो. इल्म अमल की दौलत ले लो, नेकी करके जन्नत ले लो. इल्म अमल की दौलत ले लो, नेकी करके जन्नत ले लो. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. देखो हरगिज़ झूठ न बोलो, सच ही बोलो जब लब खोलो. देखो हरगिज़ झूठ न बोलो, सच ही बोलो जब लब खोलो. इश्क मोहम्मद आम करो तुम, अच्छे अच्छे काम करो तुम. इश्क मोहम्मद आम करो तुम, अच्छे अच्छे काम करो तुम. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. सब बच्चों को नेक बना दो, अच्छी बातें सबको सिखा दो. सब बच्चों को नेक बना दो, अच्छी बातें सबको सिखा दो. अम्मी की हर बात को मानो, अब्बू की अजमत पहचानो. अम्मी की हर बात को मानो, अब्बू की अजमत पहचानो. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. रब की इबादत रोज करो तुम, जिक्र तिलावत रोज करो तुम. रब की इबादत रोज करो तुम, जिक्र तिलावत रोज करो तुम. इश्क मोहम्मद पाते जाओ, हर सुन्नत अपनाते जाओ. इश्क मोहम्मद पाते जाओ, हर सुन्नत अपनाते जाओ. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. प्यारे बच्चों नेक बनो तुम, झगड़े छोड़ो एक बनो तुम. अच्छे बनेंगे सच्चे बनेंगे, अच्छे बनेंगे सच्चे बनेंगे. नेक बनेंगे एक बनेंगे, नेक बनेंगे एक बनेंगे. ખૂબ ખૂબ ધન્યવાદ. જો ભાઈ બાળકો આફિયાબેનના ગ્રુપે જણાવ્યું આપણને કે પ્યારે બચ્ચો નેક બનો તુમ. સૌથી પહેલા માણસમાં માણસાઈ હોવી ખૂબ જ જરૂરી છે, બરોબર. અને અહીંયા આ નજમ દ્વારા પણ આપણને એ શીખ મળે છે કે આપણે બધા નેક, એક સાચા ઇન્સાન, વ્યવસ્થિત નીતિવાન ઇન્સાન બનવું જોઈએ. હવે ધોરણ 6 અને વિદ્યાર્થીની સુહાના પક્કા इंदिरा गांधी स्पीच रजू करशे. सुहाना बक्का. Good morning all of you. My name is Bakka Suhana Sarfraz Bhai. Respected chief guest, principal sir, teachers or my friend. Today my subject is about
Srimati Indira Gandhi. Srimati Indira Gandhi was a great daughter of India. She was the first woman Prime Minister of India. She was very popular among the masses. हेलो जो भाई आ कई भाषा છે ઇંગ્લિશ અંગ્રેજી કે જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય છે હવે ધોરણ 6 ની વિદ્યાર્થીની ખરેખર સરસ મજાની આપણને ઇન્દિરા ગાંધી વિશે ઇંગ્લિશમાં સમજણ આપી થેન્ક્સ કોના બક્કા ખૂબ ખૂબ ધન્યવાદ કોઈની મહેનત રંગ લાવે છે ત્યારે કેટલી હા ખેડૂત ખેતરમાં ખેતી કરે છે અને જો સારા પાકનું ઉત્પાદન થાય તો એને પણ કેટલી ખુશી હોય છે એમ બાળકોની મહેનતને પણ જ્યારે આવો રંગ મળતો હોય છે એક સારો તો એ પણ એક અનેરો ઉત્સાહ જાગી જાય છે બાળકોમાં હવે સરકારનું એક પગલું છે કે ભાઈ અત્યારે બેટી બચાવો જે કહેવાય છે ઝુંબેશ એના ભાગરૂપે જેમના ઘરે દીકરીનો જન્મ થયો હોય તેમને સન્માનપત્ર પણ આપવામાં આવે છે તો અહીંયા હું જે નામ બોલું એમાંથી જો કોઈ ઉપસ્થિત હોય ગામમાં તો તેઓ સન્માનપત્ર લેવા માટે આવશે હેલો પરતુ ફકરુદ્દીનભાઈ કે જેમના ઘરે સીમા નામની દીકરીનો જન્મ થયેલ છે પરતુ ફકરુદ્દીનભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એ માટે હું ગામના સરપંચ વિનંતી કરું કે તેઓના હસ્તે ફરતુ ફકરુદ્દીનભાઈને સન્માનપત્ર એનાયત કરે હેલો જો ભાઈ આમના ફરતુ ફકરુદ્દીનભાઈના ઘરે દીકરી સીમાનો જન્મ થયેલ છે તો સરકારે એમને આ સન્માનપત્ર ઘોષિત કર્યું છે એમના એક ખરેખર અલ્લાહની બરકત કહેવાય ભાઈ રહેમત છે ખૂબ ખૂબ ધન્યવાદ ફરતુ ફકરુદ્દીનભાઈ ત્યારબાદ બક્કા ફઝલે કરીમ સબાના બક્કા ફઝલે કરીમ એ ઉપસ્થિત છે હોય તો જરા હાથ કાટી સફીકભાઈ રફિયા રોડિયા સુફિયાન ખદીજાબેન ખૂબ ખૂબ ધન્યવાદ રોડિયા સુફિયાનભાઈ ને ત્યારબાદ હું આપણા મોલીપુર ગામના ઉપસરપંચ સાહેબને વિનંતી કરું કે તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય લોટિયા મોહસિનભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ અલ્લાહની રહેમત દીકરીનો જન્મ અલ્લાહની રહેમત બરકત હોય એમના ઘરે જ થતો હોય છે ભાઈ તો લોટિયા મોહસિનભાઈ ને ખૂબ ફરીથી ખૂબ ખૂબ બધાઈ આગળ કોશેર મુસાભાઈ દાવડા સોયબભાઈ ના ઘરે પણ દીકરીનો જન્મ થયો છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ બધાઈ ખૂબ ખૂબ ધન્યવાદ હવે હું આપણા મોલીપુર ગામના મંત્રી સાહેબને વિનંતી કરું તેઓ પણ સ્ટેજ ઉપર પધારે टेंशन थोड़ी मोबाइल वीडियो मार तारो तो मोबाइल પરમાર અલ્પેશભાઈના ઘરે પણ બેબીનો જન્મ થયો છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છોકરાઓ કમસે કમ કોકને જો સારા કામમાં તો ભાગ લેવાય છે ખૂબ ખૂબ ધન્યવાદ પરમાર અલ્પેશભાઈને મસી ફરીદભાઈ એ ઉપસ્થિત હોય તો આવ્યો સેનમાં અક્ષય કુમાર સોનલબેન સેનમાં અક્ષયભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા પધારો સાલુ ઇર્જુલભાઈ ફેમેદાબેન ઓકે કાટી શફીકભાઈ પધારો અહીંયા કાટી શફીકભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ બધાઈ અરે ભાઈ કેમ કંજૂસી કરો છો બહુ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ हेलो जो भाई आ वक्त તમે જોયું હતું કે નવું હતું ભાઈ
આ વખતના ધ્વજવંદન વિધિ કાર્યક્રમમાં કંઈ નવું હતું. આ વખત ધ્વજવંદન વિધિ જેના હસ્તે કરવામાં આવી છે તે આપણા સ્કૂલના વિદ્યાર્થીની 7 અને વિદ્યાર્થીની સફિયાબેનના હાથે થઈ ભાઈ હસ્તે એમના. આ વખતે સરકારે જુઓ સરકારનું આ પગલું પણ સરાહનીય કહી શકાય, પ્રશંસાપાત્ર. તો હું સફિયાને વિનંતી કરું કે તે સ્ટેજ ઉપર આવે અને એ માટે હું આપણી શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાના હસ્તે આજે ધ્વજવંદન વિધિ કરવાનો જે સુનેરો મોકો સફિયાબેનને મળ્યો, ભાઈ જીવનમાં એક લાવો છે ધ્વજવંદન, ધ્વજ ફરકાવવો પોતાના હસ્તે, એ તો એક ઉચ્ચ પ્રકારનું કામ કહી શકાય. બધાય આખું ગામ, હું તો કહું છું આખું ગામ, બાળકો તો ભાઈ એ તો ખુશ થવાના જ છે. એમના જૂથનું એક વ્યક્તિ અહીંયા ઉપસ્થિત હોય તો એ તો ગંજી સેવા કરવાના જ નહીં. હાલો જો ભાઈ ગામની મહિલાઓને વિનંતી કે અહીંયા સ્ટેજ ઊંચું હોવાથી બધાને પ્રોગ્રામ દેખાવાના જ છે, પણ જે તમે ઊભા છો એના કારણે પાછળ ઉભેલી મહિલાઓને દેખાતું નથી. તો વિનંતી કે નીચે પાથરણું પાથરેલ છે તો બધાએ બેસી જવું. કોઈ પણ કાર્યક્રમ સારો ક્યારે જાય સમજીને કામ કરો. તો જેટલો અવાજ ઓછો, અવ્યવસ્થા ઓછી, જુઓ કેટલો ફરક પડ્યો. જો ભાઈ આ તિરંગો જે અહીંયા ફહરાયેલો છે એના વિશે હું કહું, સૈનિકો આ તિરંગો એમના જે આકાશમાં જે ગગનચુંબી કહી શકાય એ એમના રહેતો નથી ભાઈ. એના માટે ઘણા હાલમાં પણ પોતાને છોડીને બોર્ડર ઉપર, સરહદ ઉપર ઘણા લોકો રાત દિવસ ખડે પગે ચોકી ભરે છે ભાઈ. ત્યારે આપણે સમયના આધારે કેટલા આનંદ કિલ્લોલીએ છીએ. તો એમની આપણને અરજ છે कि ये बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर जिसकी हिफाजत हमने की, ऐसे तिरंगे को सदा दिल में बसाए रखना, ऐसे तिरंगे को सदा दिल में बसाए रखना. હવે આગળના કાર્યક્રમ માટે ધોરણ 7 અને ગ્રુપ મુસ્તકીમ એમનું ગ્રુપ જે છે એ નાટક રજૂ કરશે. નાટકનું નામ છે એક શિક્ષક અને 4 વિદ્યાર્થી. તો તમને વિનંતી કરું મુસ્તકીમભાઈનું ગ્રુપ અહીંયા ઉપસ્થિત થશે. ગુડ મોર્નિંગ બાળકો, બેસો. ગુજરાતીની ચોપડી કાઢો. ચોથો પાઠ કાઢો. અરે તું કેમ મોડું આવ્યો? સાહેબ, મારા ઘરે લડાઈ થઈ હતી મારા પપ્પા અને મારી મમ્મીની. એમાં તારે શું? સાહેબ, મારા જમણા પગનું ચપ્પલ મારા પપ્પા પાસે હતું, ડાબા પગનું ચપ્પલ મારી મમ્મી પાસે હતું. એટલે હું કેવી રીતે આવું સાહેબ, તમે કહો. ચાલ બેસી જા. આવતીકાલે લેસન આપ્યું તું તે કર્યું? ના સાહેબ, મને ખબર નથી. આવતીકાલે લેસન કરીને આવજે, ન તો સજા થશે. હા સાહેબ. ચાલ તું બોધા. ગઈકાલે કૂતરા વિશે નિબંધ લખવા આપ્યો તો તે લખ્યો તું ને? સાહેબ, હું કાલે કૂતરા પાસે ગયો, હિન્દી પેન કાઢી લખવાનું ચાલુ કર્યું તો કૂતરું ના આવ્યું. બેસી જા. ચાલો બાળકો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. જો મારી પાસે 10 કેરીઓ છે, તેમાંથી 3 કેરીઓ ખરાબ થઈ ગયેલી છે, તો મારી પાસે કેટલી કેરીઓ વધે? તું બોલ. સાહેબ, બસ. કેવી રીતે? સાહેબ, 3 બેકરી જેટલી અંદર તો છે ને. બેસી જા. ચાલ તું બોધા. 1874 માં શું થયું હતું? સાહેબ, 1874 માં ગાંધીજી 5 વર્ષના થયા હતા. બેસી જા. તું બોધા. ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાહેબ, ગાંધીજીનો જન્મ સાલમાં નતો, તે ગોદડીમાં થયો હતો. બેસી જા. બેટા કેમ રડે છે? મારા પપ્પા પોલીસ સ્ટેશનમાં છે અને મારી મમ્મી હોસ્પિટલમાં છે. હું શું કરીશ? તો બેટા તું જઈ શકે.
સાહેબ સાહેબ આ બજારો છોકરો એકલો તો કઢીને ઘેર મેળવા જાઉં. હા બેટા તું પણ જા સાહેબ આ બે છો જાય પાણીની તરસ લાગશે તો છો જાય ઈઓને કોણ પાણી પાશે ઈઓને પાણીની બરફ નથી વાળી મુએ પાણીની બરફ વાળી છે હું અંગા જઉં સાહેબ. હા બેટા તું પણ જા સાહેબ હું પણ જાઉં. હા બાબા તું પણ જા આવો સાહેબ બેસો સાહેબ આ લોકોને વેલા છે છોડી નાખ્યા. સાહેબ પેલાની મમ્મી હોસ્પિટલમાં છે અને પપ્પા પોલીસ સ્ટેશનમાં છે. તેને છે ને એકલાને ઘેર જવામાં બીક લાગી છે એટલે પેલાને અંગાત કાઢ્યો. એ બેઓને તરસ લાગે તો પાણી કોણ પાવે સાહેબ એટલે ત્રીજાને પણ કાઢ્યો. એકલો હતો સાહેબ હું એકલું પડે તેને પણ કાઢી મૂક્યો સાહેબ. સાહેબ પેલાના પપ્પા છે ને પોલીસ સ્ટેશનમાં કામ કરે છે અને એની મમ્મી છે ને હોસ્પિટલમાં કામ કરે છે. સાહેબ તમે તો ઉલ્લુ બની ગયા છે. હવે નાટક પૂર્ણ થાય છે. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. મારે કહેવું જ ના પડે કે તાળી પાડો, કેમ કે નાટક જેવું પરફોર્મન્સ જબરદસ્ત હતું ભાઈ. બધાના ચહેરા પર હાસ્યની છોડો ઉડતી હતી. ફિરોજભાઈ સાલુ તરફથી 1500 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવેલ છે. ઇમરાનભાઈ ભોરણિયા તરફથી 100 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવેલ નથી છે. આપવાના. હવે ધોરણ 1 પહેલી આપણા ગામની ભાષામાં પહેલી તો ધોરણ 1 નો વિદ્યાર્થી એવો કૌશિક અહમદ ફકરુદ્દીનભાઈ ઓપનિંગ સ્કૂલનું ઓપનિંગ સાથે સાથે 26મી પ્રોગ્રામમાં પણ ઓપનિંગ ચેરિટેબલ દ્વારા 100 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધોરણ 1 માં ધમાકેદાર એન્ટ્રી. હવે ધોરણ 4 ની વિદ્યાર્થીની ફુલાસ તાલીમા ગુડ મેનર્સ એક સારો વ્યવહાર કોને કહેવાય એ વિશે આપણને ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર માહિતી પૂરી પાડશે ફુલાસ તાલીમા બેન. ફુલા સાલિમા સફી સ્ટાન્ડર્ડ 4A good manners. Good manners from good breeding and guidance of heart. Manners means social behavior of our living in the society. The society is the most perfect instrument for receiving honest conduct. Unselfishness is the root of good manners. Bad manners poison the stream of daily life more than any other kind, so we should never think of it. Thanks. मेरा नाम पटेल मसीरा कमरुद्दीन है. मेरा आज का विषय है गणतंत्र दिवस. मैं अपने आदरणीय प्रधानाध्यापक शिक्षक शिक्षिका और मेरे सभी सहपाठियों को सुबह का नमस्कार कहना चाहूंगी. जिससे कि हम सभी जानते हैं कि यह अपने राष्ट्र का 7वां गणतंत्र दिवस मनाने के लिए एकत्रित हुए हैं. ये हम सभी के लिए बेहद शुभ अवसर है. 1950 से हम गणतंत्र दिवस को हर वर्ष 30 तारीख और खुशी के साथ मनाते हैं. उत्सव की शुरुआत से पहले हमारा मुख्य अतिथि देश के राष्ट्रीय ध्वज को फहराते हैं. उसके बाद हम सभी लोग खड़े होते हैं और राष्ट्र गान गाते हैं जो कि भारत की एकता और शांति का प्रतीक है. हमारा राष्ट्रगान महान कवि रविंद्रनाथ टैगोर द्वारा लिखा गया है. हमारे राष्ट्रीय ध्वज के 3 रंग 24 बराबर तिलियों के मध्य में एक चक्र है. भारतीय राष्ट्रीय ध्वज के सभी 3 रंगों का अपना अर्थ है. सबसे ऊपर का केसरिया रंग हमारे देश की मजबूती और हिम्मत को दिखाता है. मध्य का सफेद रंग शांति को प्रदर्शित करता है, जबकि सबसे का नीचा हरा रंग वृद्धि और समृद्धि को इंगित करता है. जय हिंद, जय भारत. धन्यवाद. ખૂબ ખૂબ ધન્યવાદ. સુફિયાન રોટિયા તરફથી 100 રૂપિયા, એક મોમીનભાઈ તરફથી 100 રૂપિયા, આરીફભાઈ ચારોલ તરફથી 100 રૂપિયા. હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. આગળનો કાર્યક્રમ છે ધોરણ 8 બાનું ગ્રુપ કૌશિક મોહમ્મદ સાલેમ નસરુલ્લાહ. એમનું ગ્રુપ અહીંયા જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી એ નાટક રજૂ કરશે.
कोशे मोहम्मद सालिम ग्रुप। जय जय गंदगी, जय जय गंदगी, जय जय गंदगी, जय मन की, जय जय गंदगी, जय मन की, जय जय गंदगी, जय जय गंदगी। બાળકો આ શાની રેલી છે? બાળકો આ શાની રેલી છે? કાકા કાકા, આ તો સ્વચ્છ અભિયાનની રેલી છે. ગામડાના લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવવા માટે રેલી કાઢી છે. આવી તો કોઈ રેલી હોતી છે. જાઓ જાઓ. જય જય ગંદકી, જય જય ગંદકી, જય જય ગંદકી। બાળકો આ શાની રેલી છે? કાકા કાકા, આ સ્વચ્છ અભિયાનની રેલી છે. બાળકો તમે સારું કરી રહ્યા છો. કાકા કાકા, તમે મને એટલું બતાવો, તમે કચરો ચોકડ નાખો છો? બેટા, હું કચરો કચરાપેટીમાં નાખું છું. કાકા તમે સારું કરી રહ્યા છો. થેન્ક યુ, વેલકમ। જય જય ગંદકી, જય જય ગંદકી, જય જય ગંદકી। હુસૈન કાકા, ઓ હુસૈન કાકા, હુસૈન કાકા, તમાર જુઓ તો ખરા, તમારા ઘરની આગળ કેટલું કચરું પડ્યું છે. કેમ આવું? બાળકો, કચરો તો પડેલો જ છે. મેં તો કચરો નાખતો જ નથી, બીજું નાખું છું. તમારે શું લેવા બે જાઓ? કાકા કાકા, આવું ના ચાલે. કચરો તો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. તમને ખબર છે કચરાથી કેટલા બધા રોગો થાય છે, જેવી રીતે સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ટાઇફોઇડ વગેરે. આવું હોય તો કઈ નહીં થાય. જાઓ જાઓ। જય જય ગંદકી, જય જય ગંદકી, જય જય ગંદકી। હવે આ નાટક પૂર્ણ થાય છે। શું થયું? ઘરે પર રમવા જઈએ. મારા પપ્પા બીમાર છે। શું બીમાર છે? હા। શું થયું? ટાઇફોઇડ થયો છે। ટાઇફોઇડ થાય છે? ટાઇફોઇડ થયો છે। હું જાઉં તાર. હા। પપ્પા, ઓ પપ્પા, શું થયું? બાજુવાળા કાકા બીમાર છે. શું સૈની બીમાર છે? હા, તમારે ટાઇફોઇડ થાય છે. આ ચાલ હું સૈની આવું। કાકા બેહો। હા, હુસૈનભાઈ કેમ છો? કેમ છો? ચમ બીમાર પડ્યા છો? શીખ પર ખબર નથી મને। તમારું કારણ મને ખબર છે। હું છો? પેલા રેલી વાળા છોકરાઓ આયા હતા, ખબર છે? ઓહો। તમે વાલું કહેતા હતા બાળકો કશું નાખવાથી કોઈ ના થાય, તમે હજી નેના છો, તમને કોઈ ખબર ના પડે। જો જો એવું છે? વાહ, અમુક કચાબીની નાખજો। દવા લાયા ખરા? ચોથી વટનગરથી। જેવા દવા બનતી? સરકારીથી। સરકારીથી લાયા? ઓહો। કેમ સરકારી ક્યાં? એ યાર, પૈસા પૈસા નહીં, કોમ કરીને થાય છું મારા હારાનો। તું એના કરતા કશું કચાબીનો ઉપયોગ કર્યો હોત તો? એ તો સાચી વાત છે। આવી હાલત આવી હોત ના, તું કચાબીનો ઉપયોગ કરજો। સારું। દવા લાયા છો? ઓહો। કેવી? સરકારીથી 2 ટોટા લાયા છું। 2 ટોટા લાયા છું? ઓહો। બીજું? સારું। આ પપ્પાનું ધ્યાન રાખજે પૂછો। તમે જોયું ગામના લોકો કચરો જ્યાદા નાખવાથી કેટલું નુકસાન થાય છે, તો આપણે આપણા ઘરની આજુબાજુથી કચરો કચરા પેટીમાં નાખો, જેથી આપણે બીમારીથી બચી જઈએ। જય હિન્દ। ધમાકેદાર
ભાઈ એના માટે તો કમસે કમ થોડું એ કામ તો એટલું કામ તો કરો. આપણો ક્યાં કામ હોય ને તો આમ કહી શકાય જો ગમે હોય તો. મની ઉમેદુલ્લા ગુડા તરફથી 300 રૂપિયા, મની અબ્દુલ કુદ્દુસ ગુડા તરફથી 200 રૂપિયા. વેલકમ ડાન્સ સેનમાં નેહલબેન એમના ગ્રુપને પણ આપણી શાળાના શિક્ષિકા બેન શ્રી ચૌધરી કોકિલાબેન તરફથી 200 રૂપિયા ઇનામ જાહેર થાય છે ભાઈ. આ ઉપરાંત 100 રૂપિયા મક્કી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ એમના વેલકમ ડાન્સને ઘોષિત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોહમ્મદ અલાઉદ્દીન સાહેબી તરફથી 500 રૂપિયા જાહેર કરેલ છે ઇનામ. આસિમભાઈ ગુડા તરફથી 100 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે. જો ભાઈ એવું કહેવાય છે કે મેરા ભારત મહાન, તો આપણું ભારત મહાન કેમ છે તો તમને ખબર હોય તો આપણા ભારતની અંદર હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, ઈસાઈ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ આટલા વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે. તે પણ એકબીજાના ભાઈચારાની ભાવનાથી આપણને જરા એવું લાગતું નથી. કદાચ ભારત આખા વિશ્વની અંદર આવો ભારત દેશ એક અનોખા દેશ એ આપણને મળ્યો છે. જેમ ચવાણામાં બધી અલગ અલગ વસ્તુ હોય પણ ચવાણું કહેવાય છે એક ભારત દેશ, અને છતાં પણ એ અડીખમ. એના માટે હું કહીશ कि अनेकता में एकता ही हमारी शान है. अनेकता, इतने सारे धर्म होने के बावजूद भी अनेकता में एकता ही हमारी शान है. इसलिए तो मेरा भारत महान है. और હવે આગે 8 ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ સાઉદી આયશાબેન એ નજમ અભિનય સાથે રજૂ કરશે, જેના શબ્દો છે મા બાપ બડે અનમોલ. સાઉદી આયશા ગ્રુપ. જો ભાઈ અહીંયા આટલું ગ્રુપ મેળાવો જામતો હોય અને આપણે 2 હાથ ભેગા ના કરીએ એ યોગ્ય કહેવાય? છોકરાઓ તમે સમજો, આપણે ઘરના કહેવાય. माँ बाप बड़े अनमोल हैं, माँ बाप बड़े अनमोल, माँ बाप बड़े अनमोल हैं, माँ बाप बड़े अनमोल, माँ बाप बड़े अनमोल हैं, माँ बाप बड़े अनमोल, माँ बाप बड़े अनमोल हैं, माँ बाप बड़े अनमोल.
મક્કી તરફથી 100 રૂપિયા જાહેર કરેલ છે। 200 રૂપિયા ફકરુદ્દીન ગંડા તરફથી, 500 રૂપિયા સોએબભાઈ ઘોઘા તરફથી, 200 રૂપિયા બિલાલ ભગત તરફથી, 300 રૂપિયા ઇમરાનભાઈ ભરણિયા તરફથી, 5000 રૂપિયા ઇમરાન મહેસાણિયા તરફથી, 500 રૂપિયા મોહમ્મદભાઈ ચકલી તરફથી, 500 રૂપિયા ઇલિયાસભાઈ શેખપુરી તરફથી, 1000 રૂપિયા સુલેમાનભાઈ લોટિયા તરફથી, 200 રૂપિયા ફકરુદ્દીનભાઈ ગુડાર તરફથી, અબ્દુલ હફીઝભાઈ તરફથી 500 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે। રાહત ચેરિટેબલ દ્વારા 200 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે। મોહમ્મદભાઈ સાદી તરફથી 200 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે। સુફિયાન લોટિયા તરફથી 100 રૂપિયા ઇનામ, 100 રૂપિયા આસિફ ધણિયા તરફથી, રમણભાઈ ફુલા તરફથી 200 રૂપિયા। અરે છોકરાઓ, આટલો બધો વરસાદ થઈ ગયો, તમે કેમ ચૂપ છો ભાઈ? કમસે કમ આટલું કામ તો કરે જ। આજે મોટા ઉભા છે એમને પણ વિનંતી, અરે ભાઈ કોઈની ખુશીમાં તો શરીક થવાય। મુસ્તકીમભાઈ ખોયા તરફથી 200 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે। રસુલભાઈ ખોખા તરફથી 500 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે। ફકરુદ્દીનભાઈ ભરણિયા તરફથી 500 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે। 1000 રૂપિયા સરપંચ દ્વારા ઇનામ જાહેર કરેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ આ દાતાશ્રીઓને કે તેમણે કન્યાઓની જે મહેનત છે ભાઈ અહીંયા અને આટલા મેળાવડા વચ્ચે અહીંયા રજૂ થવું તો એમની એ ખરેખર કાબિલે તારીફ છે। હવે આટલી જનમેદની આટલો માનવ મહેરામણ અહીંયા ઉપસ્થિત થયો છે તો હું આપણી શાળાના સાહેબશ્રી પ્રિન્સિપાલ સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ આ પ્રસંગે તેમના શબ્દો રજૂ કરે। ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો તો સૌપ્રથમ તો હું મોલીપુર પ્રાથમિક શાળા પરિવાર વતી તમારું સૌનું સ્વાગત કરું છું। તમારો જે દેશ માટેનો જે પ્રેમ છે ને ખરેખર એની નોંધ લેવાશે। અત્યારે તમે જોઈ શકો છો કે આટલી બધી સંખ્યામાં જે તમે ઉમળકાભેર અહીંયા આપણે આ જે પ્રજાસત્તાક પર્વ છે એની ઉજવણી કરવા માટે આવ્યા છો તો ખૂબ ખૂબ મને હર્ષની લાગણી થાય છે અને ખૂબ તમારો હું આભાર વ્યક્ત કરું છું। હવે 26મી જાન્યુઆરી વિશે વધુ ના બોલતા 26મી જાન્યુઆરી આ જે પ્રસંગ છે એનો મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું છે અને એ બંધારણ આજની તારીખથી અમલમાં આવ્યું છે અને એ અમલવારી થઈ છે અને એના અનુસંધાનમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે। હવે આપણે બહુ ખૂબ ધૂમધામથી એની ઉજવણી કરી રહ્યા છીએ અને હું અઝરુદ્દીન અને એની જે ટીમ છે એનો પણ હું આભાર વ્યક્ત કરવા માંગુ છું કેમ કે અત્યારે આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ રહ્યા છીએ એ અમારા શિક્ષક મિત્રો, અઝરુદ્દીનની ટીમ, કેટલાક બીજા અન્ય શિક્ષક મિત્રોનો પણ અહીંયા સહારો લઈને એમની મદદ લઈને આપણે આ સરસ મજાનું એક આયોજન કરી રહ્યા છીએ। બસ આ તબક્કે સૌનો ખૂબ ખૂબ આભાર। સાહેબ શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ। તેમણે નામી અનામી બધા લોકોને યાદ કર્યા ભાઈ આ કાર્યક્રમને સફળ આટલો આબાદ બનાવવા માટે આ ભારત દેશ માટે હું એટલું કહી શકું ભાઈ नजारे नजर से कहने लगे, नजारे नजर से कहने लगे नयन से बड़ी चीज कोई नहीं, तभी मेरे दिल ने ये आवाज दी वतन से बड़ी चीज कोई नहीं, वतन से बड़ी चीज कोई नहीं। હવે ધોરણ 6 અને વિદ્યાર્થીની પઠ્ઠી ફજીલાબેનને વિનંતી કરું કે તેઓ પોતાની નજમ ઉપસ્થિત અહીંયા રજૂ કરે। તારીફે ઉસ ખુદા કી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नज़म तारीफ उस खुदा की जिसने जहां बनाया, कैसी ज़मीं बनाई, क्या आसमां बनाया, पैरों तले बिछाया, क्या खूब फर्श खाकी और सर पे लाजवर्दी एक साहिबा बना
તમને કેવું ના પડે કોઈને કે તમે કયા દેશના છો. ધ્વજ જોયો ફાઇનલ કે ઇન્ડિયા, આ આપણું ભારત. એના માટે હું એક અહીંયા રજૂઆત કરીશ. आन देश की शान देश की, आन देश की शान देश की हम संतान है. 3 रंगों से रंगा तिरंगा, अपनी ये पहचान है, अपनी ये पहचान है. હવે કાર્યક્રમને આગળ ધપાવતા ધોરણ 6 ના બહેનો પુષ્રા ભટકા ગ્રુપ નજમ રજૂ કરશે અભિનય સાથે પ્યારી માં. છોકરાઓ જ્યારે અહીંયા ગ્રુપ આવે છે તો આપણે શું કરવું જોઈએ? છોકરાઓને મોટાઓને પણ મારી વિનંતી છે, જ્યારે આટલું ધમાકેદાર અહીંયા એમનેમ કાર્યક્રમ થતો નથી ભાઈ, એમની મહેનત છે તો આપણે પણ વધાવીએ એને. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नज़म. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए, तेरे आंचल की ठंडी हवा चाहिए. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए, तेरे आंचल की ठंडी हवा चाहिए. लोरे का के मुझको सुलाते तू, मुस्कुरा कर सवेरे जगाते तू. मुझको इसके सिवा और क्या चाहिए. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए, तेरे ममता के साए में फूलूं पड़ूं, थाम कर तेरी उंगली में बढ़ते चलूं. आसरा बस तेरे प्यार का चाहिए. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए. तेरे खिदमत से दुनिया में अज़मत मेरी, तेरे कदमों के नीचे जन्नत मेरी. उम्र भर सर पे साया तेरा चाहिए. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए. ખૂબ ખૂબ ધન્યવાદ. राहत चैरिटेबल द्वारा 100 रुपया, मक्की चैरिटेबल द्वारा 100 रुपया, रिजवान बोरणिया तरफ 151, शोएब भाई खोखा तरफ 200 रुपया, फैयाज भाई भगत तरफ 200 रुपया, मोमिन भाई तरफ 200 रुपया, साबुद्दीन उगन तरफ 100 रुपया, जयसंग वाला सेनमा 500 रुपया इनाम जाहिर करेल છે. ખરેખર જબરજસ્ત ગયા ભાઈ. હવે ધોરણ 3 ની વિદ્યાર્થીનીઓ હાલિમા સાઉદી ગ્રુપ ઇંગ્લિશ સોંગ રજૂ કરશે. વી શેલ ઓવરકમ. હાલિમા સાઉદી ગ્રુપ. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We walk hand in hand, oh, we walk hand in hand, we walk hand in hand someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We shall live in peace.
વિસેલ ઓવર્ક ગ્રુપને ખૂબ ધન્યવાદ. છોકરાઓ તમે કેમ પાછા પડ્યા? જોવાનું ગમે છે, આ નહીં ગમતું? ઇમરાનભાઈ દુકાની તરફથી 101 રૂપિયા, ફવાદભાઈ ગોલી તરફથી 101, મૌલી અસલમ સાલુ દ્વારા 200 રૂપિયા, મક્કી ચેરિટેબલ દ્વારા 100 રૂપિયા, અરશદભાઈ ઉગણ તરફથી 200 રૂપિયા, મુજીબભાઈ ગુડાર તરફથી 500 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે. હવે 26મી જાન્યુઆરી अंतर्गत देशभक्ति થી भरेली एक नज़म हमारे गांव के फुला उसामा पेश करने जा रहे हैं, जिसके शब्द हैं आओ मिलने गले. फुला उसामा भाई. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. आओ मिलने गले जश्न जमहूरी है, आओ मिलने गले जश्न जमहूरी है, आज ही योम आईनो मंशूर है, आज ही योम आईनो मंशूर है. आज के दिन ही बरखा सुहानी हुई, चश्मे बदशर से पानी पानी हुई, सर पे जमहूरियत चढ़ के रानी हुई, जो भी जुल्मत की किस्सा कहानी हुई, वो सितम आज भी एक नासूर है, आओ मिलने गले जश्न जमहूर है, वो सितम आज भी एक नासूर है, वो सितम आज भी एक नासूर है, आओ मिलने गले जश्न जमहूर है, आओ मिलने गले जश्न जमहूर है. आओ मिलजुल के खुशियाँ मनाते चले, जश्न जमहूर पर गीत गाते चले, एक तुझे से कंधा मिलाते चले, रुश्तोहानी है उल्फत जगाते चले, सबको यकसा खुशी आज मकदूर है, सबको यकसा खुशी आज मकदूर है, आओ मिलने गले जश्न जमहूर है. जो मचलता रहा बन के एक आरज़ू, अपना आइन नाफिज हुआ 400, खूबसूरत वतन फिर हुआ रूबरू, अदलो इंसाफ राइज हुआ को बकू, जुल्म मक़हूर फरियाद मंसूर है, जुल्म मक़हूर फरियाद मंसूर है, आओ मिलने गले जश्न जमहूर है, आओ मिलने गले जश्न जमहूर है. ऐनियत के हुआ दाई हुई, ऐनियत के हुए दा हुई के कशा, मिट गए सब भी रंगों के नामो निशा, ऐनियत के हुए दा हुई के कशा, मिट गए सब भी रंगों के नामो निशा, कब गुलामी से अब कोई रंजूर है, कब गुलामी से अब कोई रंजूर है, आज ही योम आईनो मंशूर है, आज ही योम आईनो मंशूर है. काश उल्फत ही हर दिल की फरियाद हो, उस वतन में न अब कोई बेताब हो, हिंद शेरे ये पर कोई फरहाद हो, हम भी आज़ाद हो तुम भी आज़ाद हो, हम भी आज़ाद हो तुम भी आज़ाद हो, आज बाई से बाई हुआ दूर है, आज बाई से बाई हुआ दूर है, आज ही योम आईनो मंशूर है, आज ही योम आईनो मंशूर है. हम पे आज़ादो मदनी मोहम्मद अली, जिनके तारों से गूंजी थी हर हर गली, हमने पैदा किया हुर्रियत की कली,
जो गुलाबों की सूरत में जाकर खिली, नाम तारीख में अपना मस्तूर है, नाम तारीख में अपना मस्तूर है, आज ही योम आईन मंशूर है, आज ही योम आईन मंशूर है। किसने महमूद कासिम की तदबीर दी, किसने देकर लहू घर की तामीर की, किसने झंडकार दी तंगो शमशीर की, लाज किसने बचाई थी जागीर की, दर्द दारो रसन साफ मज़कूर है, दर्द दारो रसन साफ मज़कूर है, आज ही योम आईन मंशूर है, आज ही योम आईन मंशूर है। आओ मिलने गले जश्न जमहूर है, आज आओ मिलने गले जश्न जमहूर है, आज ही योम आईन मंशूर है, आज ही योम आईन मंशूर है। ખૂબ ખૂબ ધન્યવાદ પુલાવ સમાભાઈને. તેઓ આજના દિવસે એમની દેશભક્તિ જે મનમાં હતી એ રજૂ કરી. राज चैरिटेबल द्वारा 100 रुपया, हिफ्जुल भाई फूला तरफ थी 200 रुपया, इस्माइल भाई सालू तरफ थी 100 रुपया, हासम भाई सालू तरफ थी 500 रुपया, शोएब भाई घोघा तरफ थी 100 रुपया, रशीद भाई भट्टी तरफ थी 200 रुपया इनाम जाहिर करे छे। मौली बिलाल मसील द्वारा 100 रुपया। ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મોતપુર ગામના રઝા અલી વ્યસન અને શિક્ષણ, વ્યસનથી શું નુકસાન થાય છે અને શિક્ષણથી કેવી પ્રગતિ થાય છે એના વિશે આપણે માહિતગાર કરશે રઝા અલી. अस्सलामुअलैकुम. આજના આ રાષ્ટ્ર પર્વ પર પધારેલ ગામના સરપંચશ્રી, ગામમાંથી પધારેલ વડીલશ્રીઓ, મૌલીપુર પ્રાઇમરી શાળાના પ્રિન્સિપલ સર, શિક્ષકગણ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ, આજે હું આ રાષ્ટ્ર પર્વના દિવસે હું તમારી સમક્ષ બે વાતો મૂકીશ. એક છે વ્યસન અને એક છે એજ્યુકેશન. દોસ્તો, સુંદર સમાજમાં અનેક લોકોનું વિવિધ યોગદાન હોય છે, જેમાં લોકો પોતાની અલગ અલગ સિદ્ધિ પ્રાપ્ત કરી અને એક સુંદર સમાજ બનાવે છે. આ સુંદર સમાજમાં અમુક એવા પણ લોકો હોય છે કે જે આ સમાજમાં અડચણ બને છે. એમાં એક છે વ્યસનવાળા લોકો. દોસ્તો, વ્યસન એટલે કે અમુક વસ્તુની આદત. આપણે સામાન્ય રીતે વ્યસન કે જે તમાકુ ખાતા હોય, ગુટકા ખાતા હોય, મસાલા ખાતા હોય, એમને વ્યસનવાળા લોકો કહીએ છીએ, પરંતુ એ એમની સ્થાન પર બરાબર છે. પરંતુ વ્યસન ફક્ત તમાકુનું એકલું જ નથી. વ્યસન એ ખરાબ વિચારોનું પણ હોઈ શકે. ખરાબ વિચારો જેવા કે ખરાબ વિચારો, ખરાબ દોસ્તોનો સંગ, દેશના નિયમોનું ઉલ્લંઘન, એવી વસ્તુનું પણ વ્યસન હોઈ શકે. વ્યસનથી જે તે વ્યક્તિને એટલું નુકસાન થાય છે, એના કરતાં વધારે નુકસાન તો એના પરિવારને થાય છે. એના આખા પરિવારને પાયમાલ કરી નાખે છે. દોસ્તો, આપણે ઘણા કિસ્સાઓમાં જોઈએ છીએ કે અમુક વ્યક્તિઓને વ્યસનની એટલી બધી લત લાગી ગયેલ હોય કે જેમનું તેમનું પદ હોય, તેમનો હોદ્દો હોય, એના કરતાં પણ નીચલા હોદ્દાવાળા વ્યક્તિ પાસે એ વ્યસન માંગતા જરાય પણ શરમાતો નથી. જે ફક્ત એના હોદ્દા, એનું અને એના હોદ્દાનું ગિરિમાનું એ બરબાદ કરી નાખે છે. અમુક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જે આ સુંદર સમાજને અડચણરૂપ બને છે. એવા એ વ્યક્તિઓ છે જે અજ્ઞાની વ્યક્તિઓ. દોસ્તો, આપણે ઇસ્લામ ધર્મમાં ઇલ્મ વિશે બહુ ભાર મૂકવામાં આવ્યો છે અને કુરાન શરીફમાં સૌથી પહેલો શબ્દ જે નાઝિલ થયો એ છે ઇકરા. એનો અર્થ એ થાય છે કે પઢ. હવે દોસ્તો, વિચારો કે જે ધર્મમાં, જે સમાજમાં પહેલું જ શબ્દ જ્ઞાનથી જોડાયેલો હોય, એ સમાજના વ્યક્તિઓ ક્યાંથી અજ્ઞાની હોઈ શકે ખરા? એ વ્યક્તિઓ ક્યારે પણ અજ્ઞાની ના હોઈ શકે.
આપણે જાણીએ છીએ કે ઇસ્લામ ધર્મમાં ઇલ્મ વિશે બહુ ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ આપણે દીની ઇલ્મ તો પ્રાપ્ત કરીએ છીએ પણ દુનિયાની ઇલ્મ પ્રાપ્ત કરતા નથી. આપણે આખિરત માટે દીની ઇલ્મ તો પ્રાપ્ત કરીએ છીએ પણ આપણે આ દુનિયામાં રહેવાનું છે, એના માટે કંઈ કરવાનું છે, એના માટે આપણે દુનિયાવી એજ્યુકેશન, દુનિયાવી ભણતર, દુનિયાવી ઇલ્મ લેવું પડશે. હું તમને એક દુનિયાવી દ્રષ્ટાંત આપીને સમજાવું કે એક ઈરાનની સ્ત્રી કે જે પડદા એટલે કે હિજાબમાં રહેતી હતી, એને થોડા સારા કાર્યોના બદલામાં એને એક ઇનામ આપવામાં આવે છે કે જે દુનિયાનું સૌથી સારામાં સારું ઇનામ કહેવામાં આવે છે કે જેનું નામ છે નોબેલ પ્રાઇઝ. એને એ આપવામાં આવે છે. જ્યારે આ સ્ત્રી, ઈરાનની સ્ત્રીને જ્યારે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે ત્યારે તેના એક ઇન્ટરવ્યુમાં એને એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે. જ્યારે લોકો એને ક્વેશ્ચન પૂછે, એ ક્વેશ્ચન છે કે તમે જે આ હિજાબ એટલે પડદામાં રહો છો, તમને હિજાબને પડદાથી અડચણ નથી ઊભી થતી? જ્યારે તેને આ ઇન્ટરવ્યુમાં આવો પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ઈરાનની સ્ત્રી એક સુંદર જવાબ આપે છે કે પહેલાના સમયના લોકો કે જે અજ્ઞાન હતા તે પોતાના શરીર પર વસ્ત્રો ધારણ કરતા ન હતા. જેમ જેમ તેમની અંદર એજ્યુકેશન, ઇલ્મ અને જ્ઞાન આવવા માંડ્યું તેમ તેમ તે લોકો પોતાના શરીર પર વસ્ત્રો ગ્રહણ કરતા ગયા. જ્યારે આપણે સમાજમાં જોઈએ છીએ ને, ઘણા લોકો એવા હોય છે કે જે પોતાને જ્ઞાની હોવાનો દાવો કરે છે. એ લોકોના પહેરવેશમાં કંઈક સ્પીડ જોવા મળે છે. એ છે કે તે ટૂંકા વસ્ત્રો પહેરે છે. જ્યારે આ સ્ત્રી જે લોકો સવાલ કરે છે ઇસ્લામના પડદા વિશે, એનો આવો જવાબ આપે છે. આનો જવાબ એ હતો કે પહેલાના સમયમાં જે લોકો અજ્ઞાની હતા એ કપડાં નહોતા પહેરતા, અને જેમ જેમ જ્ઞાની બનતા ગયા, જેમ જેમ એમના અંદર ભણતર વધતું ગયું, એ ભણતરના કારણે તે પોતાના શરીર પર કપડાં પહેરતા થયા. જ્યારે આ એવો જવાબ આપે છે સ્ત્રી, ત્યારે આ જવાબની આખી દુનિયા નોંધ લે છે. તો દોસ્તો, આવા પવિત્ર ઇસ્લામ જેવા ધર્મને આપણે ફેલાવો કરવો હોય તો એ સ્ત્રી જે સ્થાન ઉપર પહોંચવું પડશે. આપણે એ સ્થાન ઉપર પહોંચવા માટે દુનિયાવી એજ્યુકેશનની જરૂર પડશે. દોસ્તો, હું વાલીઓને એટલો આગ્રહ કરીશ કે જો આપણે ના ભણ્યા હોય પણ આપણા બાળકને ભણાવીએ, ટ્યુશનમાં મોકલીએ, શાળામાં મોકલીએ, જેના કારણે આપણા બાળકનું ભવિષ્ય ઉજાગર બને. આપણું બાળક ક્યાંય દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય, એના પાસે દીની અને દુનિયાવી બંને એજ્યુકેશન હશે તો એ બાળક ક્યારે પણ પાછું ના પડે. આપણે બાળકને દીની એજ્યુકેશન તો આપીએ છીએ પણ આપણે દુનિયાવી એજ્યુકેશન નથી આપતા, તો આપણા બાળકને દુનિયાવી એજ્યુકેશન સાથે સાથે દીની એજ્યુકેશન સાથે દુનિયાવી એજ્યુકેશન આપણે જરૂર આપીએ, જેના કારણે તમારું બાળક દુનિયાના કોઈ પણ ખૂણામાં જશે એને અચકાય નહીં જરાય પણ. તો આપણે આપણા બાળકને દોસ્તો સ્કૂલમાં મોકલીએ, ટ્યુશનમાં મોકલીએ, જેના કારણે દીની એજ્યુકેશન સાથે સાથે દુનિયાવી એજ્યુકેશન પણ પ્રાપ્ત કરે. દોસ્તો, અંતમાં એટલું જ કહીશ કે આ રાષ્ટ્ર પર્વના દિવસે આપણા ગામમાં આપણે એ નિર્ણય લઈએ કે આપણા ગામનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક, કોઈ પણ વ્યક્તિ મોટો હોય કે નાનો, એ અજ્ઞાની ના રહે. અને જે વ્યસન છે, એ વ્યસન જેવી વસ્તુ, જે ખરાબમાં ખરાબ વસ્તુ છે, જેનાથી શારીરિક અને આર્થિક બંને નુકસાન થાય છે, એ વસ્તુને આપણે સદંતર બંધ કરી દઈએ. છેલ્લે હું કમિટીના ભાઈઓ અને સ્કૂલના સ્ટાફને તો ધન્યવાદ કહેવા માંગુ છું કે જેમને મને અહીંયા બોલવાની તક આપી. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ રજા અલી. એમણે આપણને વ્યસન અને શિક્ષણ, વ્યસન શું નાશ નોંધે, કેવો નાશ નોંધે, અને શિક્ષણ કેવી પ્રગતિ કરાવે એની ઝાંખી કરાવી. હવે ટૂંક જ સમયમાં ધોરણ 8 બાની વિદ્યાર્થીનીઓ આયશા ગ્રુપ, સાઉદી આયશા ગ્રુપ નાટક રજૂ કરશે, જેના શબ્દો છે ઠોઠ નિશાળીઓ. પણ જો ભાઈ સાહેબ બદલાય, વિદ્યાર્થી બદલાય એટલે એમની વાત પણ બદલાઈ જાય. તમને થતું હશે કે હમણાં ઠોઠ નિશાળી નાટક તો ગયું, પણ ભાઈ વ્યક્તિ બદલાય એટલે વાત પણ બદલાય.
બાળકો ચાલો આપણે પ્રાર્થના કરીએ. એ તું ઊભી થા. મસ્તી કરે છે. તું ઊભી થા. તું ઊભી થા. તું ઊભી થા. हमारे दोस्तों को हाथ नीले करने का. હા ભાઈ હા. ચાલો બાળકો આપણે પ્રાર્થના કરીએ. એ આયો લે. આયો કદ કીસું. તમારા માટે ખીર લાવ્યો છું. કને બનાવી? મારી મમ્મી. મસ્ત છે શાબાશ. મારી મમ્મી બારણું ખોલીને બજારે ગઈ, વધેલી ઘટેલી તમારા માટે લેતો આવ્યો. સાલા નઠારા શિક્ષકને એથી ખીર ખવડાવે છે. ચાલો બાળકો આપણે પ્રાર્થના કરીએ. આવી રીતના આવવાનું હોય. આવી રીતના આવવાનું હોય. આવા ક્यों क्यों तो આટલી કરી? ઉપાડી તોડવા. હોપારી તો વાળી તોડવાની હોય. ઠીક છે. મસ્ત છે સાતુ પૈસા લે ચશ્મા. ચાલો બાળકો આપણે પ્રાર્થના કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ પુણ્યના પુણ્યના પુણ્યના. પ્રાર્થનામાં ગાનું ગાવાનું હોય. સાહેબ ની દાતો પેલો હતો. તું પોતા. પ્રાર્થનામાં તો વળી ગાનું ગાવાનું હોય. સાહેબ હું નાતો આવ્યો હતો. દુડાનું પૂકો. શું છે સાહેબ? તું ના તું પૈસા. હવે ફરીથી આવી રીતના કરતા ના. ચલો આપણે પ્રાર્થના કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ પુણ્યના પુણ્યના. તું પોતા. પ્રાર્થનામાં તો વળી ગાનું ગાવાનું હોય. સાહેબ હું નતો આવ્યો હતો. સારું હવે બેસી જાઓ. ચાલો હું તમને હાજરી પુરાવું. નંબર 1 યસ મેમ. યસ મેમ. નંબર 2 યસ યસ. નંબર 3 યસ મેમ. નંબર 4 યસ મેમ. નંબર 5 આ બેસ્યો. નંબર 6 આ મળ્યો. નંબર 7 આ ટળ્યો. આ મળ્યો. આ સોટ્યો. આ બેસો. તમારા લોકોને તો હાજરી પૂરતા પણ નથી આવડતું. તમે શું શીખશો? એકરી એકરી એકરી. તમને એબીસીડી નથી આવડતી? તમે શીખવાડો. સારું ચાલો. કેમ વન એટલે ઓ બાહુબલી બે આકુ.
ઉભો તો આવી રીતના એબીસીડી બોલવાની હોય. હું થોડો બોલું છું, પેલો બોલે છે. ઉભો થા તું. લે મિનોત હું ના તો પેલો હતો. સારું બેસી જાઓ. પેલો એબીસીડી મસ્ત બોલે છે. ઉભો થાજી. A for apple, B for बड़ा apple, C for छोटा apple, D for double apple. એબીસીડી એવી રીતના બોલવાની હોય. તું બોલ. A for આપલાની માસી, B for બબલાની માસી, C for સબલાની માસી, D for ડબલાની માસી. એવી રીતના એબીસીડી બોલવાની હોય. સારી કને આવડે છે. તું બોલ. ACDT EFG HIJ KLMN OPQ STU WX. હા આવી રીતના એબીસીડી બોલવાની હોય. શીખો એના જોડેથી. આવી રીતના બોલવાનું હોય. કેવી રીતે બોલવું? સારું ચાલો મોટી વિશે બાદ મોટા સાહેબ આવવાના છે. કેટલા મોટા આવડા? ના કેટલા મોટા આવડા? ના સાહેબ આવડા? ના મોટા સાહેબ આવવાના છું. શાંતિ કે છે ના તો તાવ. એ તમે પ્રશ્નોત્તરી યાદ કરીને આવ્યા છો ને? ચાલો હું તમને સાવધાનની સ્થિતિ શીખવાડું. એક સાથ ઊભા થો. એક સાથ ઢીલા આદસ. એક સાથ હજાર બમ. એક સાથ ઢીલા આદસ. એક સાથ હજાર બમ. એ સાહેબ આઈને પૂછું તો આવી રીતના કરજો. બેસો. હું મોટી વિશે દૂધી તમારે જે કરવું હોય કરો. સાહેબ ચીઠી રમી રમો. હું કરો છો તમે લોકો આ બધા? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. સિટ ડાઉન. સિટ ડાઉન એટલે શું? સાહેબ કહો કે સિટ ડાઉન એટલે હું સિટ ડાઉન એટલે બેસો. એવી રીતે બોલો તો. એકડી કને આવડે છે? સાહેબ મને આવડે છે. બોલ. એક એરા એક ઓન રોડ આવડો. એવી રીતે હો. બોલ તું. 1 2 3. એવી રીતે હો. સારી કને આવડે છે? બોલ તું. 1 2 3 4 5 6 7 8 9 10. સારું આ છોકરીને આવડે છે. સાહેબ ખુરશીમાં બેહો. સાહેબને આવી રીતે કરવાનું હોય. કેવી રીતે કરવાનું હોય તાણે? આ તો રોજનું. ચાલો હું તમને પ્રશ્નોત્તરી પૂછું. નર્મદા નદી ક્યાંથી વસે છે? સાહેબ નર્મદા નદી તો નાકમાંથી હોય. એવી રીતે હોય. ઉપરથી લઈને ઓમ વળીને ઓમ જઈને ઓમ. એવી રીતે હોય. ચાલો તમને બીજો પ્રશ્ન પૂછું. ગાંધીજીની હત્યા કોને કરી હતી? મીનાથી કરી સાહેબ. બાપરે ઓ બાપરે. હું સાહેબ તમે આ છોકરાનો રોવડાવશો. ચાલો હું તમને ત્રીજો પ્રશ્ન પૂછું. ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાહેબ ગાંધીજીનો જન્મ તો સાલમાં નહીં ગોદડીમાં થયો હતો. તાજમહેલ ક્યાં આવેલું છે?
સાહેબ ઊભા થો. સાહેબ તાજમહેલ નથી દેખાતું. सारा गधेड़ा ये नहीं देखा. चलो તમને સાવધાની સ્થિતિ પૂછું. સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે હું. સાહેબ સ્ટેન્ડ અપ એટલે શું? સ્ટેન્ડ અપ એટલે ઊભા થો. કોટ સાવધાન. કોટ વિશ્રામ. આવી રીતે કરવાનું હોય. અમને સાવધાની વિશ્રામની કારણ પડતી પેલા. સાહેબ તમારું સાવધાન વિશ્રામ પુખ્ત આવડે સર જો હું પૂછું. એક સાથ હજાર બમ. એક સાથ ઢીલા દસ. એક સાથ હજાર બમ. એક સાથ ઢીલા દસ. ચાલો બેસી જાઓ. તું મોટો છે કે હું મોટો છું? તમારાથી તો હું મોટો છું. સેમસીમાં તો હું મોટો છું. ચાલો. બાળકો એવા, શિક્ષક એવા, આચાર્ય કેવા હશે? ચાલો હું આચાર્ય સાહેબને બોલાવીને આવું. સાહેબ તમે પેલા એસએમસી માંથી બોલાવ્યા છે ને? એવું કોણ આવી સવારી અતારે? સાહેબ ચાલો તો. આવું કરો સોરી. હું આ લોકોને પ્રશ્ન પૂછ્યો કે નર્મદા નદી ક્યાંથી વહે છે તો કહે છે આના નાકમાંથી અને કહે છે આમ કરી નામ કરી. સાચું તો કહે છે આમ કરીને જ વહે છે ને. બીજો પ્રશ્ન પૂછ્યો કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી તો રોવા માંડે છે. ના કરી હોય તો નાશ કહે ને. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ ક્યાં આવેલું છે તો ઉપર રહીને જોવા માંડે છે. તેમને દેખાતું નથી તો ક્યાં કરે? ગાંધી બાપુનો જન્મ ક્યાં થયો હતો તો કહે છે ગોધનીમાં. ગાંધી બાપુનો જન્મ તો ગોધરીમાં થયો હતો. શું તારા માથામાં નહીં થયો ને? આચાર્ય એવા, બાળકો એવા, શિક્ષક એવા, સરપંચ કેવું હશે? ચાલો હું સરપંચને બોલાવીને આવું. સરપંચ સાહેબ પેલા આપણી શાળામાં એસએમસી માંથી આવ્યા છે ને તે આપણે આ ગામની નફત કહે છે. શિવકુન આઈ સવારી. જય મહાત્મા ગાંધી. હું આ લોકોને પ્રશ્ન પૂછ્યો કે નર્મદા નદી ક્યાંથી વહે છે તો કહે છે આના નાકમાંથી અને કહે છે આમ કરીને આમ. છોકરો બોલજો. અમરકંટકથી અરબ સાગરમાં મળે છે. હમણાં તો ખોટું બોલતો તો. એ તો તમારા ગામનો મેલ પડી જતો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ગાંધી બાપુની હત્યા કોણે કરી હતી તો રડવા માંડે છે. છોકરો બોલજો. બોલાય છે. તેને ના કહ્યું તો ના જ કહીને. તાજમહેલ મને પૂછ્યું કે તાજમહેલ ક્યાં આવેલો છે તો જોવા માંડે છે. ના જોયો તો ના જ કહીને. સરપંચ એવા, બાળકો એવા, આચાર્ય એવા, શિક્ષક એવા, છોકરાને મારીને કાઢી મેલો કશા કોમના નથી. અમે બધા તો એક છીએ. એક એટલે શું? આટલા મોટા સાહેબ એકની એક
ખબર નથી પડતી. છોકરાઓને બધા મારીને કાઢી મેલા કશા કોમના નથી. જય હિન્દ જય ભારત. લડત પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર નવા નવા ડાયલોગ્સ. ભાઈ એક વસ્તુ તો ચાલી જાય પણ એમાં કંઈક નવું ઉમેરવું એ બહુ કાઠી વસ્તુ છે, ખબર છે ભાઈ? વસ્તુ બની ગયા પછી એમાં ઉમેરવું એટલે એવું મકાન બની ગયા પછી એક ઈંટ ગોઠવવી હોય ને તો વિચાર થઈ જાય કે આને કઈ રીતે ગોઠવવી. છતાં પણ આ લોકોએ એક નવું જ નજરાણું આપણને અહીંયા રજૂ કરાવ્યું. હવે આ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ મોહમ્મદ બટ્ટા ગ્રુપ, બટ્ટા મોહમ્મદ ઇરફાનભાઈ, મોલીપુર પાકિસ્તાન યાન વાંસન. ગમે તે રહ્યું પણ તો એ છોકરો ભણવામાં એટલો તેજસ્વી છે, હંમેશા બહુ પોઝિટિવ વ્યક્તિ. નાટક રજૂ કરે છે વ્યસન મુક્તિ. ન્યૂ સરિતા હોટલ તરફથી 1000 રૂપિયા, મક્કી ચેરિટેબલ દ્વારા 100 રૂપિયા, ફુરકાન મહેસાણા તરફથી 100 રૂપિયા, રાહત ચેરિટેબલ દ્વારા 100 રૂપિયા, મસી ગ્રુપ દ્વારા 222 રૂપિયા, આબિદભાઈ કાસમ તરફથી 500 રૂપિયા ઇનામ જાહેર કરેલ છે. છોકરાઓ આગળ જો આમ જો આ છોકરાઓ કરશે પછી બોર્ડર ક્લિયર કરો. હેલો, આ બાળકો થોડા પાછળ જો જે અહીંયા બેઠા છે એમને બેસવા દો બરોબર. તમે આગળ આવશો એ શું કરશે પછી? હવે થોડા પ્રોગ્રામ બાકી છે. હેલો, જો ભાઈ ખબર કીધું છે ને કોઈ પણ કાર્યક્રમ ક્યારે સારું લાગે? આ જે ઉભા હોય આ જે વાતો કરતા હોય તો સારું લાગશે ભાઈ. ગરમી તો દરેકને લાગે છે પણ છતાંય જે ધીરજ રાખે એ વ્યક્તિ જ મહાન થાય છે. તમે બધા ચૂપચાપ બેસો. આ ભાઈ તમે લોકો પાછળ ખસો. આ બાળકો બેઠા છે ને એ કે જશે પછી. અને ભાઈ મહિલાઓને વિનંતી કે તેઓ પણ પોતાની જગ્યાએ બેસી જાઓ, કોઈએ ઉભા થવું નહીં. બેટા હમદન, એ બેટા હમદન, બેટા હમદન. શું છે પપ્પા? તું શું કરે છે બેટા? પપ્પા આટલા રમતો હતો. મને આજ તો માથું દુખે છે. હારું ફળપાઈની દુકાનથી વિમલ લેતો હોય ને. પપ્પા પૈસા લાવ. લે બેટા. ફતભાઈ બોલો, પડીકી આપજો. પડીકી તો જેટલી જાતની આવે છે. વિમલ છે, તમાકુ છે, રાગ છે. શું લેવું છે તમારે? મને વિમલ આપો. લો વિમલ. પૈસા લાવ પૈસા. લો પપ્પા. લે બેટા. આ પડીકી તો મારા અબ્બાને કાઢી છે. લાઈનો મુકાવ. મજા આવી. અલે હમદન, તું શું ખાઈશ? મારા પપ્પાએ પડીકી કાઢી એ હું પણ કાઢી. એમાં શું હોય વળી? મને ખબર નથી પણ મજા આવી. મારે ગાઈ છે. ચાલો આપણે બધા ફતભાઈની દુકાન જઈએ. ના ના ના, આપણે સ્કૂલ જવાનું છે. ટાઈમ થઈ ગયો છે. ચાલો સ્કૂલ જઈએ. ચાલો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ બાળકો, બેસી જાઓ.
આજે મારે તંબાકુ ખાવું હતું પણ આચાર્ય સાહેબને ના પાડી. ચાલો બાળકો આપણે ઇતિહાસ વિશે ભણીએ. ના ના ચોપડીની કોઈ જરૂર નથી. બાળકો આ શું છે? તંબાકાની પડીકી. ના, તો આ આપણો ભારત દેશ છે. હા, આ આપણો ભારત દેશ છે. આ આપણો ભારત દેશ છે જેને લોકોને બે ભાગોમાં વિભાજન કર્યું અને સરકી પડ્યા. બાળકો આ શું છે? ના, તો આ ગોરા અંગ્રેજો છે. એવું હતું આજે સાહેબ? હા, આ રિયલમાં ગોરા અંગ્રેજો છે જેમને ભારતના લોકોને માર્યા, ગોળ્યા અને તંબાકાની જેમ મચોડીને પોતાની દાઢમાં મૂકી દીધા. ત્યારથી આપણા સમાજના ગામના લોકો વ્યસન કરતા શરૂ થઈ ગયા, પણ તેમને ખબર નથી કે તંબાકુ ખાવાથી કેન્સર થાય છે. તો બાળકો આપણે તંબાકુ ન ખાવું જોઈએ. ભલે બાળકો? જી ગુરુજી. ચાલો આપણે બધા ભરતભાઈની દુકાન જઈએ. ના ના, હાલ તો સાહેબને કીધું તમાકુ ખાવાથી કેન્સરની બીમારી થાય છે, નહીં જાઉં. આ જો ને સાહેબનો ચમચો. બધા સાહેબો કહે છે એને કેન્સર નથી થતું. ચાલો ચાલો ભરતભાઈની દુકાન જઈએ. ફરતભાઈ બોલો બાળકો, તમારે શું જોઈએ છે? પડીકી જોઈએ છે. આ પડીકી તો જેટલી જાતની છે. વિમલ છે, તમાકુ છે, રાખ છે, માલિકચંદ છે. મને 5 રૂપિયાની વિમલ આપો. લો વિમલ. લાવ પૈસા. મને 5 રૂપિયાની દાણાદાર આપો. લો દાણાદાર. લાવ પૈસા. હાલ પૈસા ખુલ્લા નહીં, બાદમાં હાલો. મને 5 રૂપિયાની મિરાજ આપો. લો મિરાજ. લો પૈસા. મને 5 રૂપિયાની રજનીગંધા આપો. લો રજનીગંધા. લો પૈસા. મને પૈસા પાછા આલો. મને 10 વાળો માવો આલો. લો માવો. થોડું તમાકુ નાખો. તમાકુ આવશે અંદર. 10 રૂપિયા લેશે. લે પૈસા. જાઓ. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, થયું? મને ગળામાં દુખે છે. લાવ ને ટોસ કે બાજુ પેશન્ટની ના જોવું મોઢું ખોલો. હજી અંદર બેસીને જો ને. તમારા મોઢામાં સડો થયો છે. શું સડો થયો છે? હા, હવે તમારી લેબોરેટરી કરવી પડશે. તમારું નામ શું છે? અદનાન. તમારા ગામનું નામ? મોલીપુર. તમારી ઉંમર? 13 વર્ષ. લેબોરેટરી જતો હોય. જી ડોક્ટર સાહેબ. સાહેબ રિપોર્ટ કયો હશે? હવે એટલે ખબર પડે છે ને. કઈ આવશે સાહેબ? આવશે લબી આવ્યો. ઓહ, શું થયું ડોક્ટર સાહેબ?
તમે તંબાકુ ખાઓ છો? લાંબા સમયથી ખાઉં છું. તો તમને કેન્સર થયું છે? કેન્સર થયું છે? એ અલ્લાહ, હું શું કરીશ? મને કેન્સર થયું છે, મને કેન્સર થયું છે. પપ્પા ડોક્ટરને શું કહ્યું? બેટા, ડોક્ટરને એમ કહ્યું મને કેન્સર થયું છે. શું ખાવાથી કેન્સર થયું છે? હું તંબાકુ ખાઉં છું ને એનાથી. અને તું ખાતો ના બેટા. સારું પપ્પા. મારા અબ્બાને કેન્સર થયું છે, હું શું કરીશ? મારા અબ્બાને કેન્સર થયું છે, હું શું કરીશ? એટલે અમદાવાદ, તું ચમ ટેન્શનમાં છે? ભાઈ, મારા અબ્બાને કેન્સર થયું છે. શું તાબાને કેન્સર થયું છે? શું ખાવાથી? તમાકુ ખાવાથી કેન્સર થયું છે. તમાકુ તો એ બધા પણ ખાવ છો. તો અમને કેન્સર થશે? હા, થઈ શકે. તો આપણે શું કરીશું? ચાલો ડોક્ટર પાસે જઈએ. આપણે પેલા બે મિત્રો કહી દઈએ એને લઈ જઈએ. ચાલો ચાલો. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ. શું થયું? ડોક્ટર સાહેબ છે? હા છે. આવો. શું થયું? ડોક્ટર સાહેબ, આ લોકો થોડા દાદી તમાકુ ખાયથી કેન્સર થાય ખરું? જો તમે સતત તમાકુનું સેવન કરશો તો તમને જરૂર કેન્સર થશે. અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો? જો તમે તંબાકુ ના ખાઓ તો તમને કેન્સર ન થાય. બાળકો, હજી તમે નાના છો, તમારે તંબાકુનું સેવન ન કરવું જોઈએ અને બીજા જે પણ સેવન કરતા હોય તેમને રોકવા જોઈએ. ડોક્ટર સાહેબ, આજથી અમે તમાકુ છોડી નાખશું. જે ખાતા હોય ઈઓને અટકાઈ નાખશું. ઓકે, થેન્ક યુ. ચાલો ચાલો ફોજભાઈની દુકાને. બાળકો, ખાસા દાદી પડી ગયો લેવો ન જાવતા. ફોજભાઈ, અબુ મોટા જા થોડા શહેરમાં. હું ને એના છોકરાના આવું ખાતા શીખવાડો છો. આ બધું બંધ કરો. એના કરતી શિક્ષણનો ધંધો ખોલો. કોક આગળ સાહેબ. જોઈએ. હવે 2 અઠવાડિયા પછી બાળકો આવે છે. બોલો બાળકો, તમારે શું જોઈએ છે? સિંગ, ચણા, બિસ્કિટ, મમરા, વટાણા. મને 5 રૂપિયાના વટાણા આપો. લો વટાણા. લાવ પૈસા. મને 5 રૂપિયાની સિંગ આપો. લો સિંગ, લો પૈસા પૈસા. લો. મને 5 રૂપિયાની બિસ્કિટ આપો. લો બિસ્કિટ. લો પૈસા. લાવ. મને 5 રૂપિયાના ગોઠિયા આપો. લો ગોઠિયા. મને 5 રૂપિયાના મમરા આપો. લો મમરા, પૈસા. વચ્ચે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આજથી અમે તંબાકુનું સેવન કરીશું નહીં. અને જે તંબાકુનું સેવન કરતા હશે એમને રોકીશું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યસનથી શું વિનાશ થાય છે, સમાજનું કેવું પતન થાય છે એ આ બાળકોએ જણાવ્યું છે. અને હું તો મૌલીપુર ગામના લોકોને પણ વિનંતી કરીશ કે શરમ કરો ભાઈ, આમાં કશું નથી. આ વ્યસન તો ઉપરથી આપણા શરીરને નુકસાન છે ભાઈ.
આટલું અલ્લાહે મહામૂલું શરીર આપ્યું છે ને, ઘણું લોબુ ચલાવવાનું છે, તો એને એમને કે ગમે તેમ ખબર પડી ભાઈ, કોઈની વાતમાં આવવાનું નહીં અને કોઈએ વ્યસનને પકડવાનું જ નહીં ભાઈ. અને એ જ ખરું છે ભાઈ. આ ઉપરાંત હું કહીશ, જો ભાઈ નશામાં ફરક હોય છે. દારૂનો નશો એ પણ ઘરની બરબાદી કરી નાખે છે. વ્યસન નામે બરબાદી હોય છે, પણ એક નશો એવો પણ છે દેશભક્તિનો, અને એના માટે હું કહીશ, कुछ नशा तिरंगे की आन का है.